નમસ્કાર, ફરી એકવાર સૌનું સ્વાગત છે વિકાસ આપણા સૌનો ચેનલ પર. અમે લઈને આવ્યા છીએ આજનું પ્રસારણ. આજે મંગળવાર જોઈશું આપો ગૌરવ શ્રેણીનો વધુ એક એપિસોડ પણ શરૂઆત કરીએ રોજની જેમ વિકાસની નવપોથી દ્વારા. જેમાં આજે જોઈશું સ્વાશ્રય આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન, ભારતીય વિચાર મંચ દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન. સ્વાશ્રય આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાશ્રય આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે તાજેતરમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં શરીરના તમામ પ્રકારના દુખાવા, વા, આર્થરાઇટિસ, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ તેમજ ઘોંટણનો દુખાવો વગેરેનું નિદાન કરવામાં આવ્યું હતું અને દવા મુક્ત ઉપચાર પદ્ધતિ જેવી કે એક્યુપ્રેશર, મસાજ, યોગા, સ્ટીમ, એક્યુપંક્ચર, આકાર ચિકિત્સા તેમજ હર્બલ થેરાપીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. શું થાય કે થોડી એના પ્રમાણમાં એના ડાયજેશન પ્રમાણમાં એને ભારે પડતી હોય, તો આ દવાથી શું થાય કે એનું ડાયજેશન બરાબર થાય અને વ્યવસ્થિત થાય, પેટમાં વીટ ન આવી જાય. આ કેમ્પનો શહેરના નગરજનો તેમજ જરૂરિયાતમંદ લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લઈને આ કેમ્પ દરમિયાન નિદાન અને સારવાર મેળવી હતી. કેળવણી, નૈતિક શિક્ષણ અને સાંપ્રત પ્રવાહો આ વિષય પર ભારતીય વિચાર મંચના ઉપક્રમે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા કેળવણી, નૈતિક શિક્ષણ અને સાંપ્રત પ્રવાહો આ વિષય પર એક વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં આવ્યું. સમાજ અને રાષ્ટ્રની ભવ્ય સભ્યતા તેમજ સંસ્કૃતિનો આધારસ્તંભ સમાન શિક્ષણ શબ્દની ગહનતા અને વિશાળતાના ભારતીય ભાવાર્થ અને ઉભા થતા નકારાત્મક પરિબળો અને પરિવર્તનનો હકારાત્મક ઉપયોગ થાય તે માટે કેળવણી, નૈતિક શિક્ષણ અને સાંપ્રત પ્રવાહો આ વિષય પર યોજાયેલ વિચાર ગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગરમાં અનેક યુવા શિબિરો કરી ક્રાંતિ સર્જનાર, અનેક પુસ્તકોના લેખક, વિદ્વાન અને ક્રાંતિકારી વક્તા પૂજ્ય પન્યાસ શ્રી મુક્તિ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી ઉદય વલ્લભ વિજયજી મહારાજ સાહેબ દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું. એટલે શિક્ષણનો મૂળ ઉદ્દેશ છે કેરેક્ટરનું ઘડતર કરવું, ચારિત્રનું નિર્માણ કરવું, માનસિકતાનું નિર્માણ કરવું અને તેનાથી આગળ વધી અને વ્યક્તિત્વનું ઘડતર એવું સરસ રીતે કરે, એની પર્સનાલિટીને ડેવલપ કરે, એની મેન્ટાલિટીને ડેવલપ કરે, એના કેરેક્ટરને શેપ આપે અને એ પછી ચોથા નંબર, પાંચમા નંબર પર તમે જાઓ તો બૌદ્ધિક વિકાસ, માહિતી પ્રદાન અને આજીવિકા, આ 4, 5, 6 નંબર જુદા પ્રકારના છે. આજે એવું થઈ ગયું છઠ્ઠા નંબરને પહેલો રેફરન્સ મળે છે કે જે રોટી કમાવી આપે, માત્ર આજીવિકા લક્ષી થઈ ગયું, એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ કે આપણે ભણશું નહીં તો કઈ દુકાનમાં કે કોણ આપણે ઊભું રાખશે. ભણતર એ માત્ર આજીવિકા લક્ષી નથી, ભણવાનું એ માત્ર રોટલી માટે કે ભાખરી માટે નથી, ભણવાનું એ માત્ર ઇન્ફોર્મેશન, માહિતી પ્રદાન માટે, માહિતી મેળવવા માટે નથી, પણ ભણતર એ વ્યક્તિત્વના ઘડતર માટે છે, ચારિત્રના ઉત્થાન માટે છે, માનસિકતા ડેવલપ કરવા માટે છે. અને આ ત્રણ મૂળ ઉદ્દેશને આપણે ધ્યાનમાં રાખીને વિચારીએ તો શિક્ષણ ઘણી બાબતમાં ઊંડું ઉતરે છે. વર્તમાનમાં માહિતીઓ પુષ્કળ પ્રમાણમાં છે. 12મા ધોરણમાં જે ભણાવવામાં આવતું હતું એ 10મામાં આવ્યું, 10મામાં જે હશે તે 8મામાં આવશે, ભલું થશે તો 8મી વાળી વસ્તુ કદાચ 4થામાં આવી જશે. દર થોડા વખતે આ શિક્ષણના ક્ષેત્રે રિફોર્મ્સ ચાલે છે, કંઈક ને કંઈક ક્રાંતિઓ સર્જાતી હોય છે, ફેરફારો થતા હોય છે, સૂચિત ફેરફારો, ટેક્સ્ટ બુક્સમાં ફેરફારો આ બધું થયા કરે છે. અત્યારે પણ 5મી, 6ઠી, 7મા ધોરણના ઘણા બધા બાબતોમાં ટેક્સ્ટ બુક્સમાં ફેરફારો થયા છે. પાલિકાના ખાતે હમણાં એક 4-5 દિવસમાં મુખ્ય કેટલાક સાયન્ટિફિક શિક્ષકો ભેગા થઈ અને ફાઇનલ એનો ઓપ આપશે. હવે આ ફેરફારો ભલે થાય પણ મોરાલિટીનું શું? જે મોરલ વેલ્યુઝનું શિક્ષણ બાળકને એ દીકરા કે આપણા દીકરા કે દીકરી જે ભણતા હોય એને શરૂઆતથી મળવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનો, મહાનુભાવો તેમજ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ અને રસ ધરાવતા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, વિકાસની નવલપોથીમાં આજે એટલું જ. વિકાસની નવલપોથીના આવતા એપિસોડમાં
આવા જ કેટલાક સુંદર કાર્યક્રમોનું વિશિષ્ટ નિરૂપણ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થઈશું. હવે સમય છે આપણું ગૌરવ શ્રેણીનો. આપણું ગૌરવ શ્રેણીમાં આજે મુલાકાત કરીશું શહેરના જાણીતા કથક નૃત્ય કલાકાર તેમજ નૃત્ય શિક્ષક નિપા ઠક્કરની, જેઓ ડોક્ટર પણ છે. આવો આપણું ગૌરવ શ્રેણીમાં મળીએ ડોક્ટર નિપા ઠક્કરને. નમસ્કાર દર્શક મિત્રો, વિકાસ આપણા સૌનો ચેનલમાં આપણું ગૌરવ શ્રેણીની અંતર્ગત ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, દર સપ્તાહની જેમ આ સપ્તાહે પણ તમારી સમક્ષ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ ધરાવતી પ્રતિભાને વ્યક્તિત્વને લઈને ઉપસ્થિત છીએ. આ સપ્તાહ પણ એવી જ એક વ્યક્તિત્વને લઈને ઉપસ્થિત છે. ખૂબ જ સારા તેઓ નૃત્યાંગના છે. 1986માં તેઓ વિશારદ, 1987માં તેઓ શિક્ષા વિશારદ અને 1991માં તેઓએ અલંકારની ડિગ્રી પ્રાપ્ત કરી છે. મિત્રો, તેઓના નૃત્ય દ્વારા તેઓએ ભારતમાં ઘણી બધી જગ્યાએ નૃત્યનું પ્રદર્શન આપીને તેઓએ ભારતનું, ગુજરાતનું અને આપણા ભાવનગરનું ગૌરવ વધારેલું છે. હું વાત કરી રહ્યો છું ભાવનગરની ખૂબ જ જાણીતી નૃત્યાંગના નિપાબેન ઠક્કરની. આવો મળીએ આપણું ગૌરવ શ્રેણીમાં નિપાબેન ઠક્કરને. નમસ્કાર નિપાબેન, વિકાસ આપણા સૌનો ચેનલમાં ખૂબ ખૂબ આપનું ઉષ્માભર્યું સ્વાગત છે. ભાવનગરના કલા રસિક દર્શકોને અવશ્ય અને ઘણી બધી નૃત્યાંગના આપના નામથી તો અવશ્ય પરિચિત હશે. ઘણું બધું નૃત્ય ક્ષેત્રે આપનું પ્રદાન રહ્યું છે. ઘણી બધી જગ્યાએ તમે નૃત્યનું ખૂબ સારું પરફોર્મન્સ કરી અને ભાવનગરનું નામ રોશન કર્યું છે. ગુજરાત ગૌરવ દિનમાં પણ તમે ખૂબ મહત્વના કાર્યક્રમો આપેલા છે. ઘણી બધી નિપાબેન આ તબક્કે આપણે વાત કરવી છે. પરંતુ ગાયન છે, વાદન છે, નર્તન છે અને નર્તનમાં તમે અલંકાર સુધી પહોંચેલા છો. આજે મારે એ જવું છે આ તબક્કે કે તમને નર્તનનો શોખ કઈ રીતે ઉદ્ભવ્યો? ઘણો જ સુંદર સવાલ કર્યો છે. હું ખૂબ જ નાની હતી ત્યારથી જ મને નૃત્ય પ્રત્યે ઘણી જ સારી રુચિ હતી. એ ખ્યાલ મારા ફાધરને અને મારા અંકલને ખૂબ સારી રીતે આવી ગયો હતો કે નાની હતી ત્યારથી જ સ્કૂલના બધા નાના નાના ફંક્શન થાય એમાં પણ સારા નૃત્યો જ્યારે થતા ત્યારે મને હંમેશા લેવામાં આવતી અને મને ખૂબ શોખ હતો જ. એટલે પપ્પાને એવું થયું કે આને નૃત્ય સાથે આટલી બધી સંકળાયેલી છે તો હું કંઈક સારા ગુરુને શોધી અને એને બહુ સારા ક્લાસીસ જોઈન કરાવું તો એને સારું કંઈક નૃત્ય કરી શકે. ત્યારબાદ ભાવનગર આવ્યા. પપ્પાની ટ્રાન્સફર પહેલાં જુનાગઢ થયેલી હતી એટલે અમે લોકો જુનાગઢ હતા. ભાવનગર આવ્યા પછી શ્રી ધરમશીભાઈ શાહનું નામ ખૂબ જ જાણીતું ભાવનગરમાં આજે પણ છે અને ત્યારે પણ હતું જ. એટલે હું એમના ક્લાસમાં પપ્પાએ મને જોઈન કરી અને ત્યારથી જ નૃત્ય પ્રત્યે ઘણી બધી રુચિ જાળવી હતી અને આજ સુધી જળવાઈ રહી છે. જેમાં મારા ગુરુ શ્રી ધરમશીભાઈ શાહ, મારા પપ્પા શ્રી સિદ્ધાર્થભાઈ ઠક્કર, મારા કાકા શ્રી સદેવભાઈ ઠક્કર, મારા મમ્મી શ્રીમતી આરતીબેન ઠક્કર, મારા ભાઈ શ્રી તપનભાઈ ઠક્કર અને શ્રીમતી એલિઝા ઠક્કર, આ બધા જ લોકોનો ખૂબ જ વધારે ફાળો છે. આ બધી વસ્તુઓ એકલા હાથે ક્યારેય શક્ય નથી બનતી. એટલે મને એ નૃત્ય પ્રત્યેની અભિરુચિ જાળવવા અને જાળવી રાખવા માટે આ બધા જ લોકોનો સંયોગ ખૂબ જ સાંપડ્યો છે અને ભગવાનની એટલી મહેરબાની કે હજી ભગવાન આવું ને આવું રાખે અને હું આગળ વધી શકું. મારે એ જાણવું છે કે નૃત્યની તાલીમ લીધી સાથે સાથે તમે સ્ટેજ પ્રોગ્રામ પણ આપ્યા છે. ઘણી બધી ડિગ્રીઓ, વિશારદ, શિક્ષા વિશારદ, અલંકારની ડિગ્રીઓ પણ તમે પ્રાપ્ત કરી. સૌ પ્રથમ પહેલો સ્ટેજ પ્રોગ્રામ તમે કઈ જગ્યાઓ પર? આ ઉપરાંત સ્કૂલોમાં પણ તમારું ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું હશે. કોલેજ કાળ દરમિયાન પણ તમે અવારનવાર કાર્યક્રમો આપ્યા હશે. એ પણ આ તબક્કે અમારા દર્શક મિત્રોને વાત કરો. નૃત્ય કળા એક પરફોર્મિંગ આર્ટ છે એટલે એમાં પરફોર્મન્સ આપવું એ ખૂબ સહજ હોય છે અને ખૂબ ગમતી વાત છે. કારણ કે તો જ લોકોના દિલ સુધી, લોકોના દિમાગ સુધી તમે પહોંચી શકો
અને તમને પોતાને પણ એવું લાગે કે પરફોર્મન્સ આપીએ ત્યારે ખૂબ મજા આવતી હોય છે. તો જે પરફોર્મન્સ આપે તેને જ ખ્યાલ આવે અને તે જ અનુભવી શકે. સ્ટેજ એક એવી વસ્તુ છે કે એમાં એક વખત તમે એના ઉપર ચડો ત્યારથી તમારો આખો અભિગમ ખૂબ બદલાઈ જતો હોય છે. તમારી સામે ઓડિયન્સ હોય છે તેને જોઈને પણ ખૂબ આનંદ અનુભવાતો હોય છે. એટલે આવી રીતે પરફોર્મન્સીસ આપવાની ખૂબ મજા આવતી જ હોય છે અને એમાં ઘણા બધા ચાન્સીસ મને આજ સુધી મળ્યા છે. એની હું થોડી વાત કરું. મારું સૌથી પહેલું સ્ટેજ પરફોર્મન્સ વિશારદ રંગમંચ જે મેં 86માં પૂરું કર્યું. એ ભાવનગરમાં જ થયેલું અને યશવંતરાય નાટ્યગૃહ તે વખતે નવું જ થયું હતું એટલે લગભગ 3 શો થયા પછી અમારું આ પરફોર્મન્સ 86માં થયેલું. ત્યારે આપણા જાણીતા કવિ શ્રી હરીન્દ્રભાઈ દવે અમારા ચીફ ગેસ્ટ હતા. એ મને બરોબર યાદ છે એટલા વર્ષે પણ. એ અમારું ખૂબ સારું સદભાગ્ય હતું કે એને આવી શક્યા હતા અને એનું મૂળ કારણ મારા દાદાજીના કારણે. મારા દાદાજી શ્રી અનંતરાય ઠક્કર, સ્વર્ગસ્થ અનંતરાય ઠક્કર પોતે ખૂબ સારા પોએટ હતા અને તેમણે પોતાનું તખલ્લુસ શાહબાઝ નામ રાખ્યું હતું. તેના ઉપરથી અત્યારે અમારા ઘરનું નામ પણ શાહબાઝ છે. ઘણા લોકો ભાવનગરમાં અમને મોમેડિયન સમજે છે કારણ કે આ નામ એવું છે ઘરનું, પણ હકીકત આ છે. આજે મને કહેવાનો ચાન્સ મળ્યો છે તો હું મારા દર્શક મિત્રોને પણ આ વસ્તુ કહી શકું. આ ઉપરાંત એક વાત કરું, ગુજરાત ગવર્મેન્ટની જ એક સ્કીમ છે કલકે કલાકાર. તેમાં પણ સિલેક્શન મારું થયું હતું અને પાલનપુર મુકામે તેનું પણ એક સોલો પરફોર્મન્સ 1 કલાકનું આપવાનો ખૂબ સરસ ચાન્સ મળ્યો હતો. ત્યારબાદ હમણાં જ આપણા પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનું પોરબંદર મુકામે આખું એક મંદિરનું નવનિર્માણ થયું અને ત્યારે ઘણા સારા કલાકારોને ચાન્સ અપાયો હતો. એમાં તો લકીલી પંડિત શ્રી બિરજુ મહારાજને પરફોર્મન્સ કરવાનું હતું અને તે અનુકૂળ સંજોગો વશાત આવી શકે તેમ નહોતા અને તે ચાન્સ આપણા માજી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ મને આપ્યો. મને ખૂબ જ આનંદ અને ગૌરવ છે અને ત્યાં પણ એક આટલી સરસ ભૂમિમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની અમારા ઓડિયન્સ હોય અને અમે તેમની સામે પરફોર્મન્સ આપતા હોય, આ એક ભગવાનની ખૂબ સારી દેન અને ખૂબ અમને એમાં એ પરફોર્મન્સમાં પણ મજા આવી. તમે ખૂબ સારા નૃત્યાંગના તો છો જ તે, પરંતુ સાથે સાથે કોરિયોગ્રાફર પણ છો અને ભાવનગરમાં જ્યારે 1 મે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી થઈ, ખૂબ જ સરસ જે ડાન્સ રજૂ થયા સ્ટેજ ઉપર, એમાં તમારી પોતાની કોરિયોગ્રાફી હતી. ઘણી બધી જગ્યાએ કોરિયોગ્રાફર તરીકે પણ સેવા આપી છે. કઈ જગ્યાએ કોરિયોગ્રાફી સેવાનું તમે પ્રદાન કરેલું છે? આ પણ એક ખૂબ જ સુંદર સવાલ છે. સારા નૃત્યાંગના હોવું એ તો બરાબર છે, પણ સાથે સાથે કોરિયોગ્રાફી કરવી એ બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી સાથે હોય પણ ક્યારેક બહુ અલગ થઈ જતી હોય છે. એટલે એકલું પરફોર્મન્સ કરવું અને કોરિયોગ્રાફી સાથે પરફોર્મન્સ કરવું એ પણ એક જુદું છે. ફક્ત કોરિયોગ્રાફી કરવી એ પણ એક જુદો માહોલ હોય છે. અને મને કોરિયોગ્રાફી કરવાનું ખૂબ જ ગમે છે, મારો ખૂબ ગમતો વિષય છે અને ભાવનગરમાં ઘણી બધી જગ્યાએ એ કરવાનો પણ ચાન્સ મળ્યો છે. 1 મેની ઉજવણી વખતે ઘણા બધા શાસ્ત્રીય ઉપશાસ્ત્રીય રાગો આધારિત કોરિયોગ્રાફી કરાયેલી હતી. તેમાં એક ગીત હતું બરસો રે બરસાની ધાર. એ ગીતની આખી કોરિયોગ્રાફી કરવાનું ખૂબ મને મજા આવી હતી. 16 છોકરીઓને લઈને અને મારા સહિત 17 જણા અમે આખી કોરિયોગ્રાફી કરેલી હતી. ખૂબ વખાણાઈ પણ હતી. તે ઉપરાંત એક મીરાનું 1 કે 1.5 મિનિટ માટેનું પાત્ર હતું અને પણ ગોવિંદો પ્રાણ અમારો રે એ ગીત ઉપર આખું રચાયેલું હતું અને તે પણ એક સરસ ચાન્સ મને મળ્યો હતો. ત્યારબાદ છેલ્લું એક ગીત હતું જે આપણા અહીંના જ સારા સ્વરકાર શ્રી મોહમ્મદભાઈ દેખૈયાનું કમ્પોઝ કરેલું હતું અને તેના ઉપર પણ ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ કોરિયોગ્રાફી આખી કરવાનો ખૂબ સરસ મોકો મને મળ્યો હતો. ખુદ નરેન્દ્રભાઈ મોદીને પણ ગમ્યું હતું અને અહીંના જેટલા લોકો જોવામાં હતા તે બધાને પણ ખૂબ સારું પરફોર્મન્સ લાગ્યું હતું. નીપાબેન, તમારી બહુ મહત્વની જો વાત કરું તો તમે અલંકારની ડિગ્રી સુધી કથકમાં જઈ ચૂકેલા છો. બહુ ઓછા લોકો ભાવનગરમાંથી
આ ડિગ્રી તેઓએ પ્રાપ્ત કરી છે, એમાંના તમે એક છો. તો અલંકારની પરીક્ષા કઈ રીતે લેવાતી હોય છે? તમારા પરીક્ષક કોણ એવું હતું? કેટલા કલાકનું સ્ટેજ પરફોર્મન્સ હોય છે? આ ઉપરાંત વાઇવા પણ હોતો હોય છે. તેમાં કેવા પ્રકારનો વાઇવા હોય છે એ થોડી આજે અમારા દર્શક મિત્રોને વાત કરો. અલંકારની ડિગ્રી વિશે વાત કરું તો વિશારદ જે ડિગ્રી હોય છે તે BA સમકક્ષ એટલે કે આપણું જે ગ્રેજ્યુએશન હોય છે તે રીતે ગણાતું હોય છે, અને અલંકાર એટલે માસ્ટર ડિગ્રી એટલે કે MA સમકક્ષની આ ડિગ્રી હોય છે. જે અમારું કલાક્ષેત્ર અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ જે ઓલ લેવલ ઇન્ડિયા ઉપર મંડળ ચાલી રહ્યું છે તેની સાથે કનેક્ટેડ છે. તેનું મૂળ ત્યાં મિરજમાં છે અને મિરજથી બધું હેન્ડલિંગ થતું હોય છે. એટલે અમારી એક્ઝામ વખતે અમારા ગુરુજીના ગુરુ શ્રી સુંદરલાલ ગાંગાણી અત્યારે બરોડામાં છે, તે મારી એક્ઝામ લેવા આવ્યા હતા. અને તેમની સાથે ભરતનાટ્યમના એક ડાન્સર શ્રીમતી ઉમાબેન અંતાણી જે પણ અમદાવાદમાં અત્યારે એમના ક્લાસીસ ચલાવી રહ્યા છે તે મારી એક્ઝામ લેવા માટે આવ્યા હતા. અમારી વખતે જ્યારે અલંકારની એક્ઝામ લેવાતી હતી ત્યારે એમનું સેન્ટર અહીંયા ભાવનગર અમને મળતું હતું, પણ આજે થોડુંક ચેન્જ છે. આજે અલંકારની એક્ઝામ લેવા માટે વિદ્યાર્થીઓએ અમદાવાદ જવું પડે છે. અલંકારની ડિગ્રી લીધા પછી ઘણા બીજા મહત્ત્વના ચાન્સ પણ મળતા હોય છે, જે બધા મને ગુરુજી મારફત મળ્યા છે. માં સૌથી પહેલાં તો પરીક્ષક તરીકે જવાનો એક સરસ ચાન્સ મળ્યો છે, ને જે લગભગ છેલ્લા 8 વર્ષથી કન્ટિન્યુઅસલી હું જાઉં છું, અને એમાં સેન્ટર અમદાવાદ, જૂનાગઢ, જામનગર બધી જ જગ્યાએ હું પરીક્ષક તરીકે જઈ આવી છું. અનિપાબેન, તમે ગુજરાતમાં, ભાવનગરમાં અને ભારતમાં તો ઘણી બધી જગ્યાએ પરફોર્મન્સ આપેલું જ છે, પરંતુ વિદેશોમાં પણ તમે જઈને આપણા ભારતની સંસ્કૃતિ, ગુજરાતનું પ્રતિનિધિત્વ અને ભાવનગરનું નામ પણ તમે રોશન કરેલું છે. વિદેશોમાં તમે કઈ કઈ જગ્યાએ તમારા કાર્યક્રમો તમે આપેલા છે? ભાવનગરની જાણીતી સંસ્થા અમિટીએ છે. એટલે અમિટીએ એટલે કે ઇન્ડો ફ્રાન્સ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ નામની સંસ્થા 25-30 વર્ષથી અવિરતપણે કાર્ય કરી રહી છે. તે સંસ્થા દ્વારા મને સિલેક્ટ થવાનો ચાન્સ મળ્યો, અને તેમાંથી હું પેરિસ એટલે કે યુરોપના દેશોમાં ફ્રાન્સ જવાની ખૂબ ઘણી સરસ તક મળી. ત્યારબાદ યુકેના વિઝા પણ મળી ગયા, એટલે લંડન પણ જવાનો સારો ચાન્સ મળ્યો. ગયા મે મહિનામાં પેરિસ 1 વીક માટે, અને ત્યારબાદ ત્યાંથી લારોશેલ કરીને એક ઇન્ટિરિયર જગ્યાએ 15 દિવસ રોકાવાનો સરસ ચાન્સ મળ્યો. ત્યાં બંને જગ્યાએ પણ નૃત્ય પરફોર્મન્સ કર્યા. ત્યારબાદ લંડન ગઈ, અને ત્યાં લંડનમાં પણ મેં એક પરફોર્મન્સ કર્યું. બધા પ્રાઇવેટ ફંક્શન હતા, પણ મને તે બધા દેશો જોવાની અને ત્યાં વધારે તો પરફોર્મન્સ આપવાની ખૂબ મજા આવી. ત્યાંના લોકોને પણ ખૂબ ગમ્યું, અને આપણી સંસ્કૃતિનો ત્યાં જે જવલ્લે જોવા મળતો
વેગ છે એ મને જોવાની બહુ મજા આવી અને ત્યાંના ઓડિયન્સને પણ માણવાની એટલી મજા આવી. આપણે બાળકોની પ્રવૃત્તિ સાથે પણ તમે જોડાયેલા છો. કેવા પ્રકારની પ્રવૃત્તિ બાળકો સાથે કરો છો? કેવા પ્રકારનો આનંદ આ પ્રવૃત્તિ કરતા આવે છે? નાના બાળકો મને ખૂબ જ વહાલા છે, મને ખૂબ જ પ્રિય છે ને તેમની સાથેની એક્ટિવિટી કરવામાં અતિશય આનંદ આવે જ બહુ સ્વાભાવિક છે. અત્યારે મારું એક નેસ્ટ પ્લે હાઉસ અમારા ઘરે જ ચાલી રહ્યું છે અને તે પ્લે હાઉસ શ્રીમતી એલિઝા ઠક્કર મારી ભાભી છે એની સાથે જ અમે બંને કરીએ છીએ. નિપાબેન, અત્યાર સુધીમાં તમે ઘણા બધા સ્ટેજ કાર્યક્રમો પણ આપેલા છે. 50થી પણ વધારે સ્ટેજ કાર્યક્રમ તમે આપી ચૂકેલા છો. ઘણા બધા યાદગાર પ્રસંગો પણ બનતા હશે. કોઈ યાદગાર પ્રસંગ આ તબક્કે અમારી સાથે અને અમારા દર્શક મિત્રો સાથે શેર કરો. સ્ટેજ પરફોર્મન્સ આપવા લગભગ તમારી વાત સાચી છે, 50 જેટલા થઈ જ ગયા હશે. સોલો પરફોર્મન્સ પણ સારા એવા કર્યા છે. એનો એક ખૂબ જ સરસ યાદગાર પ્રસંગ હું આજે વર્ણવું તો મને મજા આવશે. અહીંથી મેં પહેલાં જ વાત કરી તે પ્રમાણે યુથ ફેસ્ટિવલની કોમ્પિટિશન જુનાગઢ મુકામે મારી હતી. અમે અહીંથી 6 જણા ગાડી લઈને નીકળેલા અને બરોબર એવું નક્કી હતું કે ઇન ટાઈમ પહોંચી જશું, ત્યાં જઈને થોડો તૈયાર થવાનો સમય રહે તે રીતે અહીંથી અમે બપોરે 1:30 વાગે નીકળ્યા હશું. રસ્તામાં 3:30-4 વાગ્યા ત્યારે અમારા ડ્રાઈવર ભાઈને એકદમ કિડનીમાં પેઇન ઉપડ્યું. એટલે મને રસ્તામાં એમણે ગાડી ઊભી રાખીને કહ્યું, બેન હવે મારાથી તો ગાડી નહીં ચલાવી શકાય, હું આગળ જઈ શકું તેમ નથી. મેં થોડુંક એમને સાંત્વન આપ્યું, થોડીક હું પણ ટેન્શનમાં, અમારી સાથે જેટલા હતા એટલા બધા લોકો પણ ટેન્શનમાં. 6 લેડીઝ જ હતા અમે. આગળ ગયા, મને એક મેડિકલ સ્ટોર દેખાયો, ત્યાંથી મેં એક ઇન્જેક્શન લીધું અને એમને મેં કહ્યું કે તમે થોડો આરામ કરો, હું તમને ઇન્જેક્શન આપી દઉં અને થોડુંક તો તમે આગળ જઈ શકશો. ઇન્જેક્શન આપ્યા પછી એમને હજી પેઇન તો થતું જ હતું, એમને સુડાવવા પડે એવું હતું. રસ્તામાં સુડાવીએ તો અમે બરાબર પહોંચી શકીએ તેમ નહોતા. એટલે અમે 4 જણા આગળ બેઠા અને ભાઈને પાછળ સુડાવ્યા. કોઈ જેન્ટ્સ મેમ્બર અમારી સાથે નહોતું. ભગવાનની એટલી દયા કે હું ત્યારે નવી જ ગાડી શીખી હતી અને હાઈવે ઉપર 60 કિલોમીટરનું એમ્બેસેડર ડ્રાઇવિંગ મેં કર્યું તે દિવસે. એ ભાઈને સુડાવી રાખ્યા. અડધો-પોણો કલાક થયો ત્યારે પછી લગભગ 60 કિલોમીટર મારા પૂરા થયા. ત્યારે જુનાગઢથી થોડા નજીક હતા ત્યારે ભાઈએ મને કીધું કે બેન હવે મને સારું છે, હવે હું ગાડી ચલાવી શકીશ. એટલે એ ભાઈને મેં ગાડી આપી, કારણ કે મારા પગ ખૂબ વધારે સ્ટ્રેન્જ થાય એવું હતું અને એ પછી ત્યાં જઈને સીધું પરફોર્મન્સ આપવાનું હતું અને આ કોમ્પિટિશનમાં જો હું પાસ ન થાવ તો હું આગળ જઈ શકું તેમ નહોતી. એકદમ ઇન ટાઈમ અમે પહોંચી ગયા. એ ભાઈને પણ થોડું સારું થઈ ગયું, અમારું પરફોર્મન્સ પણ થઈ ગયું અને એ પરફોર્મન્સમાં મારો ફર્સ્ટ નંબર પણ આવ્યો. હવે આટલું બધું કર્યા પછી જ્યારે આટલી ભગવાનની મહેરબાની હોય અને આવી સફળતા પ્રાપ્ત થાય ત્યારે ખરેખર વ્યક્તિને ખૂબ સારું લાગે અને મેં એ અનુભવ કર્યો છે. એટલે આજે તમારી સાથે પણ શેર કરવાની મારી ઈચ્છા હતી એટલે મેં કરી. અહીં આનંદ એ વાતનો હતો કે મારી 3 ફેકલ્ટી એટલે કે ડોક્ટરી, ડાન્સિંગ અને ડ્રાઇવિંગ અને સાથે કામે લગાડી અને કામ થયું અને સફળતા મળી. નિપાબેન, આપ પોતે આટલા બધા નૃત્યને સમર્પિત હોય, 10 વર્ષથી આપ પોતે નૃત્યને સમર્પિત હોય, હજી પણ આપની પોતાની નિપાબેન ઠક્કરની અંગત મહત્વાકાંક્ષા શું છે? મહત્વાકાંક્ષા તો નૃત્ય સિવાય કાંઈ નથી એવું કહું તો ચાલે, કારણ કે હજી ઘણું બધું આગળ કરવાનું છે એવી મારી ઈચ્છા છે. મને જો જિંદગીમાં એક સરસ ચાન્સ મળશે તો એક સારી નૃત્ય એકેડેમી કરવાની મારી અતિશય ઈચ્છા છે અને ભાવનગરના